દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ. મગજની શક્તિ વધારવા, સ્મૃતિ વધારવા, આંખોની રોનક વધારવા, આંખોની તંદુરસ્તી વધારવા માટે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. ઘણા લોકો રૂબરૂ આવીને પણ પૂછી ગયા છે. તો એના માટે હું એક આસાન પ્રયોગ અહીંયાથી રજૂ કરું છું. ઘરગથ્થુ પ્રયોગો જ છે. આ પ્રયોગમાં સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એ તમને લઈ લેવાના છે. એક કાચના વાસણમાં 10 બદામ રાત્રે પલાળી દેવી, સવારે તેના છિલકા ઉતારી લેવા, પછી તેમાં 5 નંગ કાળા મરી અને પા જેટલું એટલે 1/4 જાયફળ નાખવાનું, એમાં અડધી ચમચી જેટલી મગજતરી નાખવાની અને બધું ભેગું કરીને એની પેસ્ટ બનાવી લેવાની. એ પેસ્ટ બનાવ્યા પછી એમાં 1 થી 1.5 ચમચી મિશ્રી નાખી દેવાની અને ફરી પાછું એને ફેરવવાનું. પછી એમાં લગભગ 300 ગ્રામ જેટલું બદામનું દૂધ, કાં તો 300 ગ્રામ જેટલું સોયાબીનનું દૂધ, કાં તો 300 ગ્રામ જેટલું કોપરાનું દૂધ, આ ત્રણમાંથી કોઈ પણ એક દૂધનો તમે પ્રયોગ કરો અને એને પછી ઉકાળો. ઉકાળતી વખતે એમાં ચારોલી નાખો, ઇલાયચી નાખો અને પછી સવારે અથવા સાંજે તમે જમવાના 1 કલાક પહેલાં અથવા તો સવારે ભૂખ્યા પેટે ચાની આસપાસ અથવા ચાની સાથે આ લઈ શકાય છે. પચવામાં થોડુંક અઘરું હોય છે, એટલે વાંધો નહીં આવશે, પણ આ પ્રયોગથી બુદ્ધિમત્તા વધે છે, મગજની પેશીઓને, મગજના સ્નાયુઓને બળ મળે છે, આંખોની નાની નાની પેશિકાઓને ખૂબ સબળતા મળે છે, જોવાની દ્રષ્ટિ મળે છે, આપણી યાદશક્તિ વધે છે, દૃષ્ટિ વધે છે. પરંતુ આમાં સોનામાં સુગંધ ત્યારે ભળશે કે જ્યારે તમે સવારે અથવા સાંજે 15 મિનિટ માટે ઓમકાર કરશો. 15 મિનિટ માટે બેકગ્રાઉન્ડમાં કોઈ નાનું તાનપુરાનું કે એવું કંઈક મ્યુઝિક રાખજો અને તાલ અને સૂરમાં, લયમાં ગાશો, ગાવાના બદલે બોલશો, તો તમને ખરેખરના ખૂબ અદ્ભુત યાદશક્તિને લગતા તો ફાયદા થશે. વિદ્યાર્થીઓને પણ આ પ્રયોગ કરવા જેવો છે. દરેક શિશુઓના વિદ્યાર્થીઓને અપીલ છે કે આ પ્રયોગ કરી જુઓ, અને જરૂરી નથી કે શિશુઓને જ આ પ્રયોગ કરાવો. કોઈ પણ ઉંમરની વ્યક્તિઓને, ખાસ કરીને ખૂબ ઉંમર પરિપક્વ થઈ ગયેલી હોય ને યાદ ના રહેતું હોય, એવા લોકો માટે પણ આ પ્રયોગ સારું પરિણામ આપશે. જે લોકોને યાદશક્તિ જ ઘટી ગઈ હોય એવું લાગ્યા કરતું હોય, તો એ લોકો પણ આ પ્રયોગ કરે તો બહુ સારા પરિણામ મળશે. અસ્તુ, વંદે માતરમ. આ વિષયનું શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. મારી જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. વંદે માતરમ.